જૂનાગઢમાં નોબલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી સહિત 2 ઝડપાયા। સીબીઆઈના અધિકારીઓએ વેટર બની અને 10 લાખની લાંચ ઝડપી છે। કોલેજના ટ્રસ્ટી પ્રતિક મોરી અને ફેકલ્ટી અભય નાવલરે ઝડપાયા છે। બોગસ શિક્ષકોના કેસમાં સાનુકૂળ રિપોર્ટ માટે લાંચ માંગી હતી। દિલ્હીની રેડિસન બ્લુ હોટલ પાસે સીબીઆઈની ટ્રેપમાં લાંચીઓ ફસાયો છે। ઉત્તર પ્રદેશના ડોક્ટર ધીરજની પણ સીબીઆઈએ ધરપકડ કરી છે, તો જૂનાગઢથી દિલ્હી સુધી સીબીઆઈની ટીમ આરોપીઓની પાછળ હતી। તો આ મુદ્દા પર વધુ વિગત સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પરેશ બુદ્ધભટ્ટી। પરેશ, આયુર્વેદિક કોલેજ નોબલ આયુર્વેદિક કોલેજના 2 ટ્રસ્ટીઓ ટ્રેપમાં આવી ગયા છે અને ઝડપાઈ ગયા છે। આખો મામલો જાણીએ કે તેમના ઝડપાયા બાદ હવે કેવા પ્રકારના ખુલાસાઓ થવાની વધુ સંભાવનાઓ, શું બીજા કોઈ મોટા નામો ખુલવાની પણ સંભાવનાઓ ખરી, શું વિગત? જી સંજીવની, જે જૂનાગઢની જાણીતી છે નોબલ આયુર્વેદિક કોલેજ છે, તેમના જે ટ્રસ્ટી દ્વારા જે 13 જેટલા બોગસ શિક્ષકોના રેકોર્ડ જે સીબીઆઈ દિલ્હીથી જે આવેલ ટીમ હતી તેના દ્વારા તપાસવામાં આવ્યા હતા અને જે સમગ્ર જે 13 બોગસ શિક્ષકોનું સામે આવ્યું હતું, ત્યારે આ જે ટ્રસ્ટી પ્રતિક મોરી તેમજ નાવલડે છે તેમણે 10 લાખ રૂપિયાની ઓફર પણ કરી હતી અને જે સીબીઆઈની ટીમે જે ફિલ્મી ડબ્બે છે દિલ્હીની હોટલમાં જ આ છટકું ગોઠવ્યું હતું અને બંનેને જે પકડી પાડવામાં આવ્યા છે, રંગે હાથે પકડી પાડવામાં આવ્યા છે। હવે આગળની તપાસમાં જો કોઈ એમાં મોટા નામ ખુલે તો કોઈ નવાઈ નહીં। રાજકીય લોકો દ્વારા જે નોબલ કોલેજ છે જૂનાગઢ ચલાવવામાં આવી રહી છે। ધન્યવાદ પરેશ જાણકારી માટે।